વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાનો ટોપિક લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક લેવાનું એક કારણ છે, કારણ કે આલ્કિનની જે પ્રક્રિયાઓ આવે છે એની અંદર મળતી નીપજ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે. એટલે આપણે છે ને આજે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય એની સામાન્ય માહિતી મેળવશું. જેટલી આપણી આલ્કિનના સંદર્ભમાં છે એટલી. બાકીની જે ઘટના છે એટલે કે બાકીના જે સમઘટકો છે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કઈ રીતે બનાય, એની વેલ્યુ કઈ છે, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં કરવાના છે. પણ અત્યારે સૌથી પહેલાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય તેનો આપણે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ઓપ્ટિકલ આઇસોમર. ઓપ્ટિકલ આઇસોમરાઇઝેશન પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કોને કહેવાય? બે અથવા બે કરતાં વધુ પદાર્થ સમાન અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર પણ સમાન ધરાવે, પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું અલગ અલગ દિશામાં પરિભ્રમણ કરે તો તેને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહે છે. એટલે ધ્રુવીભૂત પ્રકાશ પહેલાં તો સૌથી પહેલાં આપણે સમજીએ. સામાન્ય જે પ્રકાશ છે, બરાબર છે, એ પ્રકાશ આપણે કહીએ કે આ એક આપણી પાસે પ્રકાશનું તળ વિભાજ્ય. હવે એમાં પ્રકાશ અલગ અલગ દિશામાં પરિભ્રમણ કરતો હોય એટલે એનું તરંગની દિશા અલગ અલગ આ રીતે અલગ અલગ ઘણી બધા સમતલમાં પરિભ્રમણ કરતો હોય. હવે જ્યારે આને ચોક્કસ નિકોલ પ્રિઝમમાંથી એમાંથી પસાર કરવામાં આવે ત્યારે શું થાય? નિકોલ પ્રિઝમમાંથી આ ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય છે ત્યારે શું થાય? આમાંથી આ અધ્રુવીભૂત પ્રકાશ છે એ પસાર થાય છે. પસાર થાય ત્યારે શું થાય? આ ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ એક જ દિશામાં થાય. એટલે બધાના પ્રસરણની દિશા એક જ સરખી થઈ જાય. આવા ધ્રુવીભૂત પ્રકાશને આ અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશમાં ભ્રમણ એટલે કે પ્રકાશના તરંગનું દોલન અલગ અલગ દિશામાં થાય છે. અને જ્યારે એ ધ્રુવીભૂત પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ નિકોલ પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય, આ પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય ત્યારે એનું પરિભ્રમણ એક જ સરખું થઈ જાય છે, એટલે એક સમાંતર થઈ જાય છે. તો આવા પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. હવે આ ધ્રુવીભૂત પ્રકાશ
ને જ્યારે આપણે જે પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે જે પદાર્થ આપણે લઈએ છીએ, કયો પદાર્થ, કેવો પદાર્થ, તો એનું એક ઉદાહરણ આપો કે ભાઈ મેં એક્સ પદાર્થ લીધો છે અને એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં ચકાસવું છે. તો ચકાસવા માટે આવી રીતે પોલરાઇઝ ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. આવી પોલરાઇઝ ટ્યુબમાંથી પસાર કરીએ ત્યારે શું થાય? જો ઓરિજિનલ જે પ્રકાશ છે એનું પરિભ્રમણ આ રીતનું હતું. આપણે ફરીથી જોઈ લઈએ. હવે ઓરિજિનલ પ્રકાશનું પરિભ્રમણ આ રીતનું હતું. હવે ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પસાર થાય એટલે આની અંદરથી જ્યારે આ પસાર થાય ત્યારે જો એના તળનું પરિભ્રમણ બદલાય, આમાંથી પસાર થાય અને જો તળનું પરિભ્રમણ બદલાઈને આમ થાય, આ રીતે મૂળ પરિભ્રમણથી જમણી દિશામાં ફરે. કઈ દિશામાં ફરે? જમણી દિશામાં ફરે. ફરીથી એકવાર છે, આ ઓરિજિનલ પ્રકાશ હતો અને આ જમણી દિશા તરફ ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ થાય, સમઘડી દિશામાં થાય અને કહીશું સમઘડી દિશામાં. તો એને આપણી ભાષામાં ડી અથવા પ્લસ વિન્યાસ એટલે ડેક્સ્ટ્રો તરીકે આપણે લઈએ છીએ, સમઘડી દિશામાં થાય ત્યારે. બરાબર છે. હવે જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં કરે, આ રીતે અલગ સાઈડ કરે, વિરુદ્ધ દિશામાં કરે, એન્ટી ક્લોકવાઇઝ, તો એને આપણે કહીશું વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે તો લિયો અથવા માઇનસ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સમઘડી દિશામાં કરે તો ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય, વિષમઘડી દિશામાં કરે તો એને લિયો સમઘટક તરીકે લઈએ છીએ. ફરીથી દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો ઓપ્ટિકલ આઇસોમરનો ટોપિક રિવાઇન્ડ કરાવું છું. ઓપ્ટિકલ આઇસોમર એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, એવા પદાર્થ કે જેના અણુસૂત્ર પણ સમાન હોય અને બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ જ્યારે તેવા પદાર્થને ધ્રુવીભૂત પ્રકાશમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેનું પરિભ્રમણ અલગ અલગ દિશામાં કરે. જો સમઘડી દિશામાં કરશું તો એને દક્ષિણ ભ્રમણીય અને વિષમઘડીમાં કરીએ તો એને વામ ભ્રમણીય સમઘટક તરીકે ઓળખાય છે. આ સામાન્ય માહિતી થઈ પરિભ્રમણના સંદર્ભમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પરિભ્રમણ કર્યા વગર કઈ રીતે ખબર પડે કે કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, તો એ જાણવા માટેની એક મેથડ જેને આપણે કિરાલિટી કિરાલિટી ઓફ મોલેક્યુલ્સ, કિરાલ કાર્બન પરથી આપણે નક્કી કરી શકીએ. હવે કિરાલ કાર્બન એટલે એવો કાર્બન કે જેની ચારેય સંયોજકતા અલગ અલગ સમૂહ અથવા પરમાણુ વડે સંતોષાયેલી હોય, તો આવા પદાર્થને આપણે કિરાલ કાર્બન તરીકે લઈએ છીએ. કિરાલ કાર્બન ધરાવતા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. દરેક વખતે હોય એવું જરૂરી નહીં, પરંતુ અહીંયા કેટલીક વસ્તુઓ છે. હવે જો આપણે એનું ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લઈએ, CL F Br H. તો કાર્બન જોડે જોડાયેલ ચારે ચાર સંયોજકતા અલગ અલગ છે. હું એનું બંધારણ તમને દર્શાવું છું. જો મિત્ર, મેં અહીંયા એક બંધારણ દોર્યું છે. C એટલે આ આપણી પાસે જે કાર્બન છે, કાર્બન, એની સાથે Cl, પછી એની સાથે ફ્લોરિન, એની સાથે Br
અને એની સાથે હાઇડ્રોજન છે. હવે જો આ બંધારણ બીજી રીતે પણ દર્શાવી શકાય. અહીંયા ક્લોરીન, ફ્લોરીન, હાઇડ્રોજન અને બ્રોમિન. હવે સમજવા કોશિશ કરીએ. પહેલાં હું વચ્ચે એક અરીસા જેવું મૂકું છું. આપણે એવું ધારી લઈએ કે વચ્ચે આપણે એક મિરર મૂકેલો છે. આ આપણો એક મિરર છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્બન છે એને કિરાલ કાર્બન કહીશું. કિરાલ કાર્બન અહીંયા પણ છે. કારણ શું છે? તો અહીંયા બે સમઘટકો બને છે. અવકાશીય રીતે બે સમઘટકો બને છે. એક સમઘટકની અંદર ક્લોરીન જમણી બાજુ છે, બીજામાં ક્લોરીન ડાબી બાજુ છે. ફ્લોરીન ડાબી બાજુ છે, અહીંયા જમણી બાજુ છે. આ જે છે એને આપણે ડાર્ક લાઈન તરીકે લઈએ. તો આ થશે જમણી, આ બાજુ થશે ડાબી, આ બાજુ ડાબી, આ બાજુ જમણી. તો આની જમણી બાજુ Cl છે, અહીંયા ડાબી બાજુ Cl છે. ચાલો, એવી જ રીતે અહીંયા ડાબી બાજુ ફ્લોરીન છે, અહીંયા જમણી બાજુ ફ્લોરીન છે. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન, હવે જો આ તૂટક રેખા છે એટલે એનો મતલબ બેક સાઈડ છે, પાછળની સાઈડ છે. ત્રિપરિમાણીય રચનામાં તૂટક રેખા પાછળની સાઈડ બતાવે છે, એટલે પાછળની સાઈડ હાઇડ્રોજન છે. અહીંયા પણ પાછળની સાઈડ હાઇડ્રોજન છે અને ઉપર બ્રોમિન છે. તો ઉપર બ્રોમિન છે એટલે એનો મતલબ કે આ એકબીજાના પ્રતિબિંબ બને. તો જ્યારે બે પદાર્થો એકબીજાના પ્રતિબિંબ બને તો એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. એને આપણી ભાષામાં શું કહેવાય? પ્રતિબિંબી સમઘટકો. હવે એક બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. આની અંદર એક જ કિરાલ કાર્બન છે. આમાં એક જ કિરાલ કાર્બન છે વિદ્યાર્થી મિત્રો. Cl, Br, F અને H. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં બતાવ્યું એ પ્રમાણે ચાલો હવે જો આ ઉપરનો ભાગ છે એને હું Br પરમાણુ કહું છું અને નીચેનો પરમાણુ એટલે નીચેની સાઈડ એટલે બેક સાઈડ છે. બરોબર છે? તો બેક સાઈડ આપણે એક કામ કરીએ, પરમાણુના કદને આધારે આપણને ખબર છે હાઇડ્રોજન કરતાં ફ્લોરિનનું કદ મોટું, ફ્લોરિન કરતાં ક્લોરિન અને ક્લોરિન કરતાં બ્રોમિનનું કદ મોટું. તો આ ગોળાના કદના પ્રમાણે જ આપણે દર્શાવી દઈએ. તો આપણી પાસે આ સફેદ છે તે શું છે? હાઇડ્રોજન છે. સફેદ હાઇડ્રોજન છે. હવે જો આપણે અહીંયાથી એક લાઈન દોરીએ છીએ, વ્હાઇટ લાઈન દોરો એટલે વધારે ખબર પડશે. તો અહીંયાથી એક વ્હાઇટ લાઈન દોરીએ છીએ. તો વ્હાઇટ લાઈન દોરીએ એટલે જો વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રોજન અને અહીંયા જે હાઇડ્રોજન છે એ આ વ્હાઇટ લાઈનની અપોઝિટ સાઈડ છે. આપણે એવું દર્શાવી શકીએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદના આધારે આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન છે. પછી અહીંયા આપણે કહીશું આ ફ્લોરિન છે તો આ ફ્લોરિન છે. તો આ જો ફ્લોરિન અને હાઇડ્રોજન સામસામેની સાઈડે આવે છે. પછી કદના આધારે આ બ્રોમિન થશે, ક્લોરિન થશે એટલે આ ક્લોરિન છે અને આ બ્રોમિન. તો બે પરમાણુ એક સરખા જ રહે છે. જો અહીંયા બ્રોમિન અને બ્રોમિન સરખો રહે છે, હાઇડ્રોજન અને બ્રોમિન, અને ક્લોરિન અને ફ્લોરિન સામસામે છે. એને જ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો અહીંયા કદને આધારે દર્શાવીએ તો બંને સામસામે થાય. તો આ જે કાર્બન છે અને આ જે કાર્બન, આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવાય. એકબીજાના પ્રતિબિંબી કહેવાય. ચાલો, બે કિરાલ કાર્બન વાળું આપણે કીધું તો ઉદાહરણ લઈએ છીએ. તો બે કિરાલ કાર્બન વાળું, ચાલો
બે કિરાલ કાર્બનમાં આપણે અહીંયા કીધું આ કાર્બનની 4 સંયોજકતા. અહીંયા જો પહેલાં CH3 છે, પછી આ કાર્બન છે, જે રાઉન્ડ કરું છું ત્યાં ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવા માટે. આ આપણી પાસે એક કાર્બન પરમાણુ, જે અહીંયા જે કાર્બન દર્શાવ્યો છે કાર્બન, એની જોડે હાઇડ્રોક્સી સમૂહ. બીજો કાર્બન પરમાણુ છે, એ બીજો કાર્બન પરમાણુ આપણે બ્લુ લાઇનથી દર્શાવીએ તો આ બીજો કાર્બન પરમાણુ છે, આ બીજો કાર્બન. હવે જો વિદ્યાર્થી મિત્રો દરેકમાં આ જે છે એ બીજો કાર્બન છે અને આ જે કાર્બન છે પહેલો કાર્બન કિરાલ કાર્બન. એટલે આ બે કિરાલ કાર્બન છે. જો આની 4 સંયોજકતા, આ બાજુ કઈ સંયોજકતા થશે CH3, આ બાજુ કઈ થશે OH, આ બાજુ આ મોટો સમૂહ થશે અને આ બાજુ હાઇડ્રોજન. 4 સંયોજકતા કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. દરેકમાં એવું છે 1 2 3 અને 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4. દરેકમાં 4 સંયોજકતા અલગ અલગ થઈ ગઈ છે. એટલે આપણે એવું કહી શકીએ દરેકમાં જે 4 સંયોજકતા અલગ અલગ છે એ અલગ અલગ સંયોજકતાના આધારે કહી શકીએ આ કિરાલ કાર્બન છે. 4 સંયોજકતા અલગ છે. હવે ચાલો જો પહેલાની અંદર આપણે જોઈએ તો OH સમૂહ આ બાજુનો ભાગ છે, આ લાઈન છે, એની આ બાજુ રાઈટ હેન્ડ અને આ બાજુ લેફ્ટ હેન્ડ. ફરીથી લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ. હવે જો મિત્રો અહીંયા OH સમૂહ કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ છે. એની બાજુનામાં OH સમૂહ કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે. બંને OH રાઈટ હેન્ડ સાઈડ, બંને OH આમાં લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા હાઇડ્રોજન છે તો એનો મતલબ આ કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા છે, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ છે, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ છે, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ છે. તો એનો મતલબ આ બંને એકબીજાના પ્રતિબિંબ બને છે. બંને એકબીજાના શું બને છે? પ્રતિબિંબ. તો આ બંનેને એકબીજાના પ્રતિબિંબી કહેવાય. આ બંનેને એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબી સમઘટકો કહેવાય. ચાલો એવી જ રીતે બીજા ઉદાહરણમાં આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર ચાલો OH સમૂહ કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. OH સમૂહ કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા OH સમૂહ કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. ચાલો અહીંયા OH સમૂહ કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા OH સમૂહ કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. એટલે બંનેમાં OH સમૂહ સામસામેની બાજુ છે. હવે અહીંયા ધ્યાન આપજો. હાઇડ્રોજન કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીંયા હાઇડ્રોજન કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા હાઇડ્રોજન કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા હાઇડ્રોજન કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો એનો મતલબ બંને ઘટકો એકબીજાના પ્રતિબિંબ બને છે. એટલે એને પણ આપણી ભાષામાં શું કહીશું? એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. એટલે આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. ચાલો હવે એક અલગ ઉદાહરણ આપણે લઈએ. ચાલો આ બંને બંધારણ માટે આપણે ચર્ચા કરીએ છીએ. આ બંધારણને હું નામ આપીશ A, આને B, C અને આને D નામ આપીશ. ચાલો હવે આપણે ફરીથી ચકાસણી કરીએ. ચાલો આમાં હાઇડ્રોજન કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ. ચાલો અહીંયા હાઇડ્રોજન કઈ સાઈડ છે? રાઈટ હેન્ડ સાઈડ. તો બંને એકબીજાના પ્રતિબિંબ છે? ન કહેવાય ને. જો પ્રતિબિંબ હોત તો હાઇડ્રોજન અહીંયા આવવો જોઈએ.
પણ અહીંયા હાઇડ્રોજન આવતો નથી, એટલે એનો મતલબ અપ્રતિબિંબી કહેવાય. અપ્રતિબિંબી સમઘટકોને આપણે ડાયસ્ટીરિયો આઇસોમર તરીકે પણ ઓળખીએ છીએ. એટલે હવે આના ઉપરથી આપણે લખવું હોય તો આપણે એવું લખી શકીએ. આ બંધારણને દર્શાવવા હોય તો બંધારણને દર્શાવી દઈએ તો લખાઈશું પ્રતિબિંબી સમઘટકો કયા થશે? એનું પ્રતિબિંબ બી સાથે બનશે અને સીનું પ્રતિબિંબ ડી સાથે બનશે. જ્યારે અપ્રતિબિંબી સમઘટકો કયા થશે? એ અને સી, એ અને ડી. એ અને સી અપ્રતિબિંબી થશે. પછી એ અને ડી પણ અપ્રતિબિંબી થશે. એ અને સી, એ અને ડી. પછી એવી રીતે બી અને સી અને બી અને ડી, બી અને સી અને બી અને ડી એ બધા અપ્રતિબિંબી સમઘટકો થશે. એટલે અપ્રતિબિંબી સમઘટકો ડાયસ્ટીરિયો આઇસોમર તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે ચાલો એક ત્રીજું પ્રકાર છે આની અંદર જ તે, એને આપણે કહીએ છીએ મેસો સ્વરૂપ. કેવું સ્વરૂપ કહીએ છીએ? મેસો. તો ચાલો એ સમજવા આપણે પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. મેસો સ્વરૂપ પણ આ જ બંધારણ ઉપરથી આપણે સરળતાથી સમજી શકીશું. ચાલો સૌથી પહેલાં મેસો સ્વરૂપ સમજીએ. હવે ચાલો જો હું અહીંયાથી એક ભાગ પાડી દઉં છું અને આ ભાગને હું દર્શાવી દઈએ. ભાઈ આપણે આ રીતે એક ભાગ દર્શાવી દઈએ. આ એક ભાગ દર્શાવ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો OH સમૂહ ઉપર છે અને OH સમૂહ નીચે છે. CH3 સમૂહ ઉપર છે, એ જ લાઈનમાં CH3 સમૂહ નીચે છે. હાઇડ્રોજન ઉપર તરફ છે, હાઇડ્રોજન નીચે તરફ છે. તો ઉપરનો અડધો ભાગ એક્ઝેક્ટ નીચેના અડધા ભાગ જેવો છે. તમે ધ્યાનથી જો તો ઉપરના ભાગમાં જેવી રચના છે એવી જ રચના નીચેના ભાગમાં છે. તો આવા સ્વરૂપને આપણી ભાષામાં મેસો સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ કહેવાય? મેસો સ્વરૂપ કહેવાય. ફરીથી એક બાજુના ઉદાહરણમાં આપણે જોઈએ. ચાલો OH સમૂહ ઉપરની બાજુ છે, OH સમૂહ નીચેની બાજુ છે. હાઇડ્રોજન ઉપરની બાજુ છે, અહીંયા હાઇડ્રોજન લખવાનો બાકી રહી ગયો છે. હાઇડ્રોજન નીચેની બાજુ છે. CH3 સમૂહ નીચેની બાજુ છે, તો એક્ઝેક્ટ ઓપોઝિટ સાઇડ CH સમૂહ ઉપરની બાજુ છે. એટલે આ બંને સ્વરૂપ શું છે? મેસો સ્વરૂપ છે. અને જ્યારે મેસો બને ત્યારે એ બરાબર બી હોય એટલે એ અને બી એક જ કહેવાય. મેસો માટે એ અને બી એક જ કહેવાય. કઈ રીતે એક કહેવાય? તો જો આ આખા સમૂહને 180 ડિગ્રીનું રોટેશન આપો તો અહીંયાથી આ બિંદુથી 180નું રોટેશન આપો તો આના જેવું થશે. અને આને 180નું રોટેશન આપો, 180 ડિગ્રી રોટેટ કરીએ, 180 ડિગ્રી રોટેટ કરીએ તો બંને એક સરખા થાય. એટલે એને આપણી ભાષામાં શું કહેવાય? મેસો કહીશું. અહીંયા મેસો જોવા નહીં મળે. ચાલો એ પણ આપણે સમજીએ. જો અહીંયા ઉપર હાઇડ્રોજન છે તો નીચે હાઇડ્રોક્સી છે. પ્રતિબિંબ બનતું નથી. ઉપરના અડધા ભાગનું પ્રતિબિંબ નીચેના ભાગમાં અડધા ભાગમાં પ્રતિબિંબ બનતું નથી. એટલે આ માત્ર પ્રતિબિંબી સમઘટકો કહેવાય. જ્યારે આ બંને મેસો છે એ બંને શું છે? એક જ પદાર્થ થઈ જાય. એટલે આમ જોવા જઈએ તો એ લખો કે બી લખો એ સરખા જ થાય. તો કુલ કેટલા બંધારણ બનશે? આમાં કુલ અવકાશીય 3 બંધારણ બને. એક મેસો અને 2 પ્રતિબિંબી.
મેસો અને પ્રતિબિંબી એકબીજાના અપ્રતિબિંબી બને એટલે એને ડાયસ્ટીરિયો આપણે આઇસોમર કહીશું. વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની બાકીની સમજૂતી આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની અંદર વિસ્તૃત રીતે ભણશું, પણ આ આપણી બેઝિક કન્સેપ્ટ છે, બેઝિક સંકલ્પનાઓ છે. પ્રતિબિંબી કોને કહેવાય, અપ્રતિબિંબી કોને કહેવાય, મેસો કોને કહેવાય, કિરાલ કાર્બન કોને કહેવાય, એની સમજૂતી આપવા માટે આપણે આ વચ્ચે એક લેક્ચર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની સાદી સમજૂતી આપવા માટે રાખ્યો હતો. રિવિઝન કરજો, સમજ પડશે અને આલ્કિનમાં આની જરૂર પડશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.